નમસ્કાર ફેમિલી મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2005 પહેલાં સેવાનિવૃત્ત થયેલા પેન્શનરો માટે સરકારે કરી છે ફરી આ ખાસ જાહેરાત, અને હવેથી આ વિશેષ લાભ પણ મળશે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ મિત્રો. તો મિત્રો, શરૂ કરશું આજનો વિડીયો. તો આ સરકારી શિક્ષકો માટેની જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ વિશે છે. તો તેમાં કેટલાક સારા સમાચાર છે. તો મૂળભૂત શિક્ષણ પરિષદ હેઠળની અન્ય રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાંથી પ્રાપ્તકર્તાઓ કે જેઓ અગાઉ પ્રાથમિક શિક્ષકની ક્ષમતામાં શિક્ષા મિત્ર તરીકે કામ કરતા હોય તો તેઓ પહેલેથી જ ઓપીએસ માટે લાઇનમાં છે. તો 1 એપ્રિલ 2005 પહેલાં જાહેરાતો દ્વારા નિમણૂક કરાયેલ કોન્ટ્રાક્ટ લેક્ચરર કે જેમને કાયમી નિમણૂક મળી હતી તેઓ હવેથી આ યોજના માટે લાયક બની શકે છે. તો ઓલ્ડ પેન્શન લાભો શિક્ષકોની માંગ. તો શિક્ષા મિત્રોએ દાવો કર્યો કે તેઓની પસંદગી 2005 પહેલાં જાહેરાતના આધારે કરવામાં આવી હતી. તેઓ શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ અને શિક્ષક સહાયક ભરતી તરીકે પરીક્ષામાંથી બહાર આવ્યા હતા. તેઓ હવે ઓપીએસની જોગવાઈ પર આગ્રહ કરી રહ્યા છે કે તેમની અગાઉની કરારની સેવાને યોગ્યતા સેવા તરીકે ગણવામાં આવે. તો શિક્ષકોની તરફેણમાં કોર્ટના આદેશ. તો ખાસ કરીને અલ્હાબાદ હાઈકોર્ટે બેઝિક એજ્યુકેશન કાઉન્સિલના સેક્રેટરી સુરેન્દ્રકુમાર તિવારીને પ્રાથમિકતા આપવા અને 3 મહિનાની અંદર સંબંધિત અરજીઓનો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. તો કોર્ટના નિર્ણયો દર્શાવે છે કે કર્મચારીએ 28 માર્ચ 2005 પહેલાં તેમના કોન્ટ્રાક્ટ પર સેવા આપી હતી અને હવે તેમને એક મહત્વપૂર્ણ પોસ્ટ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો તેઓ તેમના કરારના અનુભવની ગણતરી કરીને ઓપીએસ માટે લાયક ઠરે છે મિત્રો. તો મિત્રો, આગળ વિડીયો જોતા પહેલાં તમને દિલથી નમ્ર વિનંતી કે મિત્રો, આપણી ચેનલમાં રોજે રોજ આવા જ વિડીયો આપણે અપલોડ થતા હોય છે, એટલે આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો વિડીયો આગળ જોઈએ હવે. તો ઓપીએસ ફરીથી ખોલવા માટે દેશવ્યાપી ડેમો. તેથી ઓપીએસની માંગ માત્ર ઉત્તર પ્રદેશ રાજ્ય પૂરતી મર્યાદિત નથી. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના જુદા જુદા વિભાગો જૂની પેન્શન સિસ્ટમમાં ફેરફારની માંગણી કરી રહ્યા છે અને 2005 પછી શરૂ કરાયેલી નવી પેન્શન યોજનાને બદલે જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ છે. તો મહત્વપૂર્ણ નિર્ણય ડિસેમ્બરમાં આવે તેવી શક્યતા પણ છે. તો આ ચર્ચા ડિસેમ્બરમાં કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. 2005 પછી શિક્ષકો, શિક્ષા મિત્રો અને રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ તરીકે જોડાયેલા કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મેળવવાની તેમની આશા બંધાઈ છે. તો હાઈકોર્ટે તેમના રાજ્યને ટેકો આપ્યો છે અને તેઓ તેમની પાસેથી ટૂંક સમયમાં કોઈ અધિકારીના કહેવાની અપેક્ષા રાખે છે મિત્રો. તો આ સમાચાર ઘણા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જેઓ સરકાર પાસેથી નોકરી કરે છે તેમના માટે નાણાકીય સુરક્ષાની જરૂરિયાત વાચકો માટે અમારો મુખ્ય સંદેશ છે મિત્રો. તો મિત્રો, આ ત્યાજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.